દિવસમાં હવે આપણે આગળ વધીએ અને આપણી સાથે આપણા એક્સપર્ટ પણ જોડાઈ ગયા છે બોનન્ઝા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિટલાણી. ધ્રુમિલજી, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. વેરી ગુડ મોર્નિંગ. અને હવે આજના દિવસે જોઈએ બજારની અંદર તો આપણને એક સારી તેજી સાથેનો જ કારોબાર શરૂ થતો દેખાયો છે. 25,400ની ઉપર આજે ફરી પાછા આપણને આવતા દેખાઈ રહ્યા છીએ. કઈ રીતે હવે અહીંયાથી બજાર પર ખાસ તમારો વ્યૂ બની રહ્યો છે? કારણ કે જુઓ, અહીંયા તમને 25,500ના લેવલ પર જે પ્રકારે અત્યારથી કોલ રાઇટર્સ ભેગા થઈ ગયા છે, 1.25 કરોડ જેટલી પોઝિશનિંગ અહીંયા છે. બીજી તરફે તમને 25,400ની આજુબાજુના ખાસ કરીને પુટ રાઇટર્સ પણ ખાસા એવા 1 કરોડની આજુબાજુના છે. કઈ રીતે અહીંથી હવે તમે ધ્યાન રાખી રહ્યા છો? જે પ્રકારની પોઝિશનિંગ આપણને ઓપ્શન સાઇડ પર પણ જોવા મળી રહી છે, લાગે છે અહીંયાથી 25,500 થોડુંક એક હર્ડલનું કામ કરી શકે? યસ, વેરી ગુડ મોર્નિંગ નીરજજી, તમને અને બધા વ્યુઅર્સને. સો આપણે જોઈએ માર્કેટમાં આજે એક ગેપ અપ ઓપનિંગ જોઈ. ઓવરઓલ આપણે જોઈએ આ મોર ઓફ શોર્ટ કવરિંગ રેલી છે. આપણે સ્ટ્રક્ચર જોઈએ ટેકનિકલી ડેફિનેટલી હાયરનું ફોર્મેશન છે. ડેલી ટાઈમ ફ્રેમ પર આપણે એક ડબલ બોટમ ફોર્મેશનનું બ્રેકઆઉટ બી જોયું છે 25,150 ની ઉપર. જેમ તમે મેન્શન કર્યું, ઓપ્શન ચેન પર આપણે જોઈએ સોમવારના સેશનમાં નિફ્ટીમાં 25,500ના કોલ સાઇડ પર 28 થી 30 લાખની ઓય પાર્ટિસિપેશન હતી ને હમણાં આપણે જો ઓલમોસ્ટ 1.25 કરોડની છે. સો ડેફિનેટલી 25,500 એક મેજર હડલ રહેશે માર્કેટ માટે કરંટ એક્સપાયરી માટે બ્રેક કરવા માટે. લોઅર એન્ડ પર આપણે જોઈએ આજના સેશનમાં 25,250ની જે સ્ટ્રાઇક છે પુટ સાઇડ પર ત્યાં લોંગ અનવાઇન્ડિંગ થઈ છે. સો માર્કેટ પાર્ટિસિપન્ટ એક્સપેક્ટ કરે છે માર્કેટ 25,250 અને 25,500ના રેન્જમાં રહેશે. કંઈક ને કંઈક એક બ્રીધર બી જોશે માર્કેટને, જે ઓવરઓલ લોઅર એન્ડ એક સારી એવી રેલી જોવા મળી છે. સો અમને લાગે છે માર્કેટ 25,250 અને 25,550ના રેન્જમાં ટ્રેડ કરશે આવનારા સેશન્સમાં. નિફ્ટી બેંકમાં આપણે જોઈએ સો અહીંયા બી સેમ સ્ટ્રક્ચર છે. ઓવરઓલ આપણે જોયું બેડ ટ્રેપ થયા છે. 55,000 એક મેજર હર્ડલ હતો. નિફ્ટી બેંકે બેક ટુ બેક લાસ્ટ 2 દિવસથી એની ઉપરની ક્લોઝિંગ આપી છે. સો ઓવરઓલ જે સ્ટ્રક્ચર છે નિફ્ટી બેંકનું કે બાય એન્ડ ડિપનું થઈ ગયું છે. જ્યાં લગીન પોઝિશનલી 55,000ની ઉપર છે. ઇન્ટ્રાડે બેસિસની વાત કરીએ 55,500 જ્યાં લગીન ઇન્ટેક છે, અહીંયા બી આઉટલુક પોઝિટિવ છે. અપસાઇડ પર 55,800 અને 56,000 આ બે હર્ડલ રહેશે માર્કેટ માટે. સો ઓવરઓલ આઉટલુક પોઝિટિવ છે. હેવિંગ સેટેડ એક પ્રોફિટ બુકિંગ ડેફિનેટલી આપણને જોવા મળી શકે છે. પોઝિટિવ આઉટલુક, પરંતુ એક પ્રોફિટ બુકિંગ કદાચ આવી શકે. એટલે નિફ્ટીની રેન્જને ધ્યાનમાં રાખજો. 25,250 અને 25,550 આ એક રેન્જ છે. અને બેંક નિફ્ટીમાં પણ અહીંયાથી ઘટાડે ખરીદદારીની સલાહ 56,000 સુધી જવાની શક્યતા છે. પરંતુ એ પહેલાં થોડો એક ઘટાડો પણ કદાચ આપણે વિટનેસ કરી ચૂકીએ, એટલે એના પર એક ધ્યાન રાખતા રહીશું. પરંતુ આગળ વધીને